ભક્ત ગોરા કુંભાર. હું ભગવાન નથી. ભગત એ ભગવાન નથી. શેઠ, મારા ગોરા પર છે ને કૃષ્ણની કૃપા છે. એ તરસ્યો છે કૃષ્ણ હાટુ, એટલે એને તમારામાં કૃષ્ણ દેખાણા. પણ એ તો બાળક છે, સમજાય કે એ ભૂલ કરે. પણ તમે તો ભગત લાગો છો, અને તમે ભગત થઈને માણે અને ભગવાન વચ્ચેનો ભેદ ના પારખી હોય કા? ભગત શું ને એટલે જ ભેદ ન કરી શક્યો શેઠ. મારો કૃષ્ણ તો કણ કણમાં છે, આત્મા એ જ પરમાત્મા છે. બાકી મારા ગોરા પર છે ને કૃષ્ણની કૃપા છે. એની આંખોએ જો તમને કૃષ્ણ માયના તો એની શ્રદ્ધા એ જ મારો વિશ્વાસ. બાકી દેવી, તમે માનો છો ને એ કૃષ્ણ આનંદ. ભગત આ ભગવાન નથી એની તમને ખબર તો હતી, તો તમે પગે હું કામ પડ્યા એમને? એમને નહીં, ગોરાની શ્રદ્ધાને પગે લાગ્યો છું. ગોરાએ કહ્યું ને તો થોડી ક્ષણ હાટું તો મને એમ લાગ્યું કે આ ભગવાન છે. મારા તર્કની આંખો પર છે ને આવરણ આવી ગયું. પછી ઘડીક રહીને થયું કે ના, આ મારા કૃષ્ણ નથી. મારા કૃષ્ણના ચરણોમાં તો વૈકુંઠ છે. શેઠ, તમે જો કૃષ્ણ હોત તો હું વૈકુંઠ પહોંચીને પાછો હું કામ આવત? સાચી વાત છે ભાઈ. હું અને ભગવાન? ના ના ના. આ તો તમારા બાળકના સવાલો ખૂટતા નહોતા અને મારે ઉતાવળ હતી, એટલે આ મીઠું જૂઠાણું મારે બોલવું પડ્યું. બાકી તમારામાં પારખું બુદ્ધિ છે. હરીને પારખવા હાટું બુદ્ધિ નહીં શેઠ, હૈયું જોઈ. માફ કરજો, પણ મારું મોહન છે ને એ હજારોમાં હાજરી પુરાવે. માણા બનીને આવે તો એ માણા હોતી નોખો પડે. હો, સાચી વાત છે ભાઈ. તમારી વાતો સાંભળીને તો એમ લાગે છે કે તમારા બાળકમાં હંધાય તમારા ગુણ આવ્યા છે. એના સવાલોમાં સત્ય જાણવાની ઉત્સુકતા છે. એના સવાલોની ભાષા કાલી ઘેલી તો છે, પણ સમજણ અનુભવીના અંતરમાંથી ઉપજે એવી છે. તમારું આ નાનું બાળક વાતો ખૂબ મોટી કરે છે. ભગત, તમે ખૂબ ભાગ્યશાળી છો, ખૂબ ભાગ્યશાળી. એ છોકરા, તારે હજુ કોઈ સવાલો નથી કરવા? હા, પૂછવા છે. તમે આ માળા કેમ પહેરી છે? આ તો લાખા ભાને ત્યાં હું મારી દીકરીના વેવિશાળ નક્કી કરવા આવ્યો તો, અને વેવિશાળ નક્કી થાય ને તમારે તો રિવાજ છે કે આવી માળા પહેરાવે. મને તો પહેલેથી ખબર હતી કે તમે કૃષ્ણ ભગવાન નથી. કે કૃષ્ણ ભગવાન કઈ આમ ગામમાં થોડી ફરે, એ તો મંદિરમાં જ હોય. એ ગોરા, આટલા બધા સવાલો ન પૂછાય. હા શેઠ, આવજો તારે. આવજો. ભાઈ, તમારે માટલાનું કામકાજ છે ને? હા. તો મને તમારા ઘેર લઈ જશો?
હા શેઠ, હાલો ને. આવો શેઠ. આવો શેઠ, બેહો ખાટલે. લઈ લે બેટા. એ બેટા, જા તું જઈને આરામ કર, નહીં તો વધારે માંદો પડી જઈશ. હા, કેમ બેન, છોકરાની તબિયત નથી સારી? ના, એને આખું એ દી કઈ નથી ખાધું એટલે એનું હંધુએ ગોળ ગોળ ભમે છે. જા બેટા આરામ કર. હા, શેઠ, તમારે ચોરીના માટલા લેવાના છે ને? આજુ આ ભાત પાડેલા માટલા, આ નકશી કામ છે ને તમારી ચોરીની શોભા વધારી દેશો. અરે વાહ, અદ્ભુત નકશી, અદ્ભુત. આવી ભાત તો મેં પહેલી વાર જોઈ. આ ચોરીની જ નહીં, મારા અવસરની પણ શોભા વધારશે. જો ભાઈ, હવે ચોરીના બધા જ માટલા તમારે જ ઘડવા પડશે, અને સાથે સાથે મારે સાદા માટલા જોઈએ છે, એ તમારે ઘડવાના. અને હા, હું અગાઉ તમને થોડા કાવડિયા આપું છું. લ્યો. તમ તમારે ચાકડે માટી ચડાવો, હું 2 દી પછી માટલા લેવા આવીશ. દેવી, શેઠ, આજે તો ખરા અર્થમાં તમે અમારા માટે ભગવાન જ નીકળ્યા. હું કઈ સમજો નહીં. એટલે દેવી એમ કહેશે કે ઘરા કે ભગવાન સમાન ગણાય ને એમ. હાલો તાર, હું જાઉં. હરિયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને ખાવા મળશે. હા હા, હમણાં જ રોટલા ઘડી દઉં. વાહ મારા હરી વાહ, આખરે તે બાપની લાજ રાખી હો. તારી લીલા अपरंपार से मारा नाथ, अपरंपार से. મહેનતનો રોટલો બહુ મીઠો હોય છે રૂકમણી. અચ્છા, એટલે તમે પરમાના માટલા વેચાવડાવવાની મહેનત કરી એમ? મહેનત તો ગોરાએ કરી છે અને એની મહેનતનું જ આ ફળ છે. હું હંમેશા અવતાર લઈને મદદ નથી કરતો, હું તો માત્ર સારથી છું. રથને ક્યાં લઈ જવું અને ત્યાં જઈને શું કરવું એ મનુષ્યએ નક્કી કરવાનું હોય છે. હું માત્ર માર્ગદર્શન આપી શકું, પણ પોતપોતાનું યુદ્ધ તો પોતે જ લડવાનું હોય. અને એટલે જ મને મહેનતુ અને કર્મનિષ્ઠ લોકો વધારે પ્રિય છે. પણ તમે તો કહ્યું કે ફક્ત કર્મ કરવાનું, ફળની આશા નહીં રાખવાની. એટલા માટે રૂકમણી, કારણ કે આશા સાથે કરાયેલા દરેક કાર્યમાં નિરાશાને અવકાશ હોય છે. જીતની અપેક્ષાએ કરેલા યુદ્ધમાં હારનો ડર હોય છે. એટલે જ કર્મ કરતી વખતે કર્મના ફળમાં નહીં, કર્મમાં ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને કર્મને પૂરતો ન્યાય મળી શકે
અને ગોરાએ એ જ કર્યું છે. દેવી જ્યારે નિરાશ થઈ ગયા હતા ત્યારે ગોરા એનું કર્મ કરતો હતો અને કર્મનું ફળ તો મળે જ છે. મને દેખાઈ રહ્યું છે કે કોઈ આ ફળને બગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એ એનું કર્મ છે અને એનું ફળ પણ એને મળશે જ. એટલે તમે બધું સાચવી લેશો ને? મેં કહ્યું ને, હું તો માત્ર સારથી છું. પોતાનું યુદ્ધ તો પોતે જ લડવાનું હોય રૂકમણી. वेद धर्म हूँ काई न जानूं, जानूं तारू नाम, जानूं तारू नाम. હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર, તું મારો ઘડનાર. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાર. મારા તારણહાર, મારા તારણહાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઓ માં, પાકું છે. પાકું છે. માં, આ હજી કાચું છે. દેવી, આ આય કાચું છે. ભાવ્યા રોટલા મસ્ત. પેટ ભરીને જમજે હા. તને ભાવ્યા રોટલા? બાપા, પેટ ભરાઈ ગયું. હરિની કૃપા છે. દેવી, હા, શેઠના માટલા બનાવવાના છે ને, માટીના. હું તળાવ જઈને માટી લેતો આવું છું. સારું. જોઉં છું કેવી રીતે નગર શેઠના માટલા ઘડે છે. તને માટી મળશે તો માટલા બનાવીશ ને? આ શું બોલે છે તું? હાવ સાચું કહું છું પૂજારી બાપા. પણ આ બની જ કેવી રીતે શકે? એ તો મને નથી ખબર, પણ ગામમાં ફરમાન થયું ને ત્યારથી ગામના લોકોએ પરમા પાસેથી ઠામ નથી લીધા. પણ હા, એક માણસ પરગામથી આવ્યો હતો. એણે પરમાને વર્દીએ આપી અને કાવડિયાએ આપ્યા. બાપા, જો પરમાનું પેટ ખાલી નહીં રહે તો એના મનમાં તમારો ભય નહીં રહે.
નહીં પગલા નહીં. ડર તો રાખવો જ પડશે. ભલે એને લગ્નના માટલાની વર્દી મળી હોય, ભલે એ માટલા ઉપર ગમે તે ભાત પાડે, પણ એના જીવતરની ભાત તો હું સારી નહીં જ પાડવા દઉં. બાપા ભાત તો ત્યારે પાડશે ને જ્યારે માટલા ઘડાશે. એની પાસે માટલા ઘડવા માટે માટી જ નાથ. માટી લેવા હવે તળાવે જશે. શ્રી હરિ નમો નારાયણાય. રસ્તો મળી ગયો પગલા, રસ્તો મળી ગયો. શું રસ્તો મળ્યો બાપા? પરમાનો રસ્તો રોકો. એ તળાવ સુધી પહોંચવો જ ના જોઈએ. કૃષ્ણ છે પછી ક્યાં કોઈ પ્રશ્ન છે? જે મનુષ્યના જીવનમાં પોતાના માટે કોઈ કાર્ય નથી હોતું અથવા જે પોતાના માટે કંઈ કરવા સમર્થ નથી હોતા, આવા મનુષ્યો સતત બીજાના શુભ કાર્યોને રોકવા પ્રયત્નો કરે છે. બીજાના જીવનમાં વિઘ્ન લાવી એમને સંતોષ અને મનોરંજન મળે છે. આવા લોકોને વિઘ્ન સંતોષી કહેવામાં આવે છે. આવા લોકો ભોજનમાં આવતા કાંકરા જેવા હોય છે, જે પોતે ભોજનનો આનંદ ઉઠાવતા નથી પણ ભોજન કરનારને પણ ભોજનનો આનંદ ઉઠાવવા નથી દેતા. આવા લોકોનું સમયાંતરે પતન થાય છે. જો આવું ન થવા દેવું હોય તો વિઘ્ન સંતોષી મનુષ્યોએ પોતાની બુદ્ધિ અને શક્તિને પોતાની પ્રગતિ તરફ વાળવી જોઈએ. બીજાના જીવનનું વિઘ્ન બનવા કરતાં પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે તો એમને સંતોષની પ્રાપ્તિ મળશે. કોઈના જીવનમાં વિઘ્ન લાવી સંતોષ મેળવનાર આજીવન અસંતોષી રહે છે.